જય ભગવાન માલધારી બલવાન ભાઈ આગળ હું આવ્યો છું, જોયો છો આપણો સંપર્ક કર્યો છું ભાઈ, જનસભામાં તમે ઉપડ્યા છો, મારા કરશનભાઈ એવા સરપંચ, જગાભાઈ એવા ભાઈ સમાજના પ્રમુખ, મને એવું આવી કે જાણવા મળ્યું કે પણ યોગ્ય નિર્ણય મળી ગયો છે હીરા કાકા, યોગ્ય નિર્ણય મળી ગયો છે। અધિકારીઓને અમે એ બદલ એમનો આભાર માનીએ છીએ, બરાબર, પણ અધિકારીઓને આભાર માનીને 4 જણા અરેસ્ટ થઈ ગયા। રબારીનો દીકરો હતો મારો, તો એ બી મારી હકત, પણ કદાચ એના હાથમાં નાનો છોકરો હશે ને તો જોઈને એના છોકરા પણ જોઈને એને વિચાર આવી ગયો હશે કે કદાચ યાર હું આને ઘા મારી દઈશ ને ભાઈ તો કદાચ હું જેલમાં જઈશ તો મારા બૈરી છોકરા રગડી જશે, કદાચ એ છોકરા પણ જોવા માટે કદાચ ઘા ખાઈ લીધો હતો, બાકી યાર મહારાજનો દીકરો તો એ બી હતો ભાઈ, રબારી હતો ભાઈ। અને માલધારી સમાજ વિશે મને ગર્વ છે, બરાબર, એટલે જેથી કોઈ આપણે ઉશ્કેરા નહીં, આપણા સમાજના બધા મોટા આગેવાન, મારા વડીલો, મારી બહેનો, બધા ભાઈઓ, બધા આપણે છે, આપણે ઉશ્કેરવાની જરૂર નહીં, ઉશ્કેરીને કોઈ વસ્તુનો નિકાલ નહીં, આપણે કોઈ આરક્ષણ માટે નહીં લડવું, આપણે શાના માટે આપણને તો આપવા વાળો દ્વારિકાનાથ 12 હાથ વાળો 1000 હાથ વાળો છે, 2 હાથ વાળો, આપણે કોઈ આરક્ષણ જરૂર નહીં, પણ હકનું છે, હકનું છોડીએ નહીં। મહારેલી બી થશે ભાઈ, એનો જયારે સમય આવશે ને મારા આગેવાનો મને કહેશે એ દિવસ મહારેલી બી થશે ને 66 લાખ રબારી સમાજ ભેગો થશે, એ દિવસ હું ગર્વ કરીશ કે આ મારો સમાજ હતો ભાઈ, કારણ માલધારી સમાજ છે ભાઈ। હું આવ્યો છું, મને લાગણી, અને હું કચરો હું મોટી રહું ભાઈ, અને મારામાં કચડાનું જ લોહી ભાઈ, એટલે એ લોહીને જેટલું બને એટલું ઠંડુ રાખો હમણાં ભાઈ, સમય આવશે એ દિવસ આપણે કરીશું। જય દ્વારકાધીશ, જય માતાજી, જય વિહોતાર।